વડોદરા શહેર જિલ્લાના હજારો નાગરિકોને રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે લાંબી કતારમાં ઊભા રહેવાની નોબત આવી છે। લાંબી લાઇનમાં રહ્યા બાદ પણ સર્વરમાં ટેકનિકલ ખામીને કારણે લાભાર્થીને ધક્કો પડે છે, ત્યારે હવે લોકો વહીવટીતંત્રની આ પ્રકારની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। વડોદરા શહેર જિલ્લામાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓના રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત થવાથી લાભાર્થીઓ છેલ્લા કેટલાય દિવસોથી ઈ-કેવાયસી માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી છે। આ ઉલ્લેખનીય છે કે ઈ-કેવાયસી કર્યા વગર લાભાર્થીઓને અનાજ આપવામાં નહીં આવે એ પ્રકારની સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। અલબત્ત સરકારની આ સૂચના એટલા માટે આવશ્યક છે કે ઈ-કેવાયસી કરવાની કામગીરીમાં ભૂતિયા અને બોગસ રેશન કાર્ડ ધારકોની ઓળખ સદી થઈ જશે અને જે જરૂરિયાતમંદ અને સાચો લાભાર્થી છે તેના હકનું અનાજ મળી રહે, પરંતુ આ નિયમ જાહેર કર્યા બાદ સરકારી કામગીરી માટેનું સર્વર વારંવાર ઠપ થવાને કારણે લાભાર્થીઓને આ કામગીરી થઈ શકતી નથી અને તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। વહીવટીતંત્રને ઈ-કેવાયસી માટેની કામગીરી દરમિયાન સર્વર સ્લો હોવાની ઘટના અંગેની માહિતી હોવા છતાં તેઓ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરતા, જેના કારણે ઈ-કેવાયસી માટે આવતા નાગરિકોને પરેશાની વધી જાય છે અને નાગરિકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે। ખાસ કરીને ઈ-કેવાયસીમાં વૃદ્ધોની દયનીય સ્થિતિ બની છે અને આ ઉપરાંત કુબેર ભવન ખાતે ચાલી રહેલ કેવાયસીની કામગીરી એવી ઇમારત હેઠળ કરવામાં આવી રહી છે જે ઇમારત ભયજનક છે। હાલમાં કેવાયસીની ઝુંબેશ ચાલી રહી છે એનએફએસસી રેશન કાર્ડમાં, અને અત્યારે દરેક ઝોનમાં, મામલતદાર ઓફિસમાં, પોસ્ટ ઓફિસમાં તથા પોસ્ટમેન જાતે પણ ઘરે જઈને કેવાયસીની કામગીરી કરી રહ્યા છે। ઈ-કેવાયસીમાં વડોદરા જિલ્લામાં આપણે અત્યારે રેશન કાર્ડમાં એનએફએસસી રેશન કાર્ડમાં 7.64% કેવાયસી બાકી છે, જ્યારે 92.36% કેવાયસી આપણે રેશન કાર્ડ પૂર્ણ કર્યું છે। જ્યારે મેમ્બરમાં જોઈએ તો એનએફએસએ મેમ્બરમાં આપણે 79.42% કેવાયસી થઈ ગયું છે અને ફક્ત હાલમાં 20.58% એનએફએસએ મેમ્બરમાં ઈ કેવાયસી બાકી છે।